ભાઈ શ્રી, તમારો સવાલ છે કે તમે મારો એક જવાબ સાંભળ્યો ઓડિયો. તમે પૂછો છો કે શું તમને લાગે છે કે આપણા સર્વશક્તિમાન ભગવાનને આટલા બધા વિશેષણો કે ઉપનામોની જરૂર છે? આપણી પ્રાર્થનામાં ક્યારેય માંગણીનો સંકેત ન હોવો જોઈએ, જે આપણી ક્ષમતાથી કે વાસ્તવિકતાથી પર હોય. સંસારમાં ગળાડૂબ બેઠેલા વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતા નથી. જો મારે પ્રાર્થના કરવી હોય તો એવી કરીશ કે જે શક્ય છે, જેવી રીતે કે ધાર્મિક રીતે અજ્ઞાની વ્યક્તિને જૈન ધર્મના સાચા મુકામ તરફ દોરી જવા વગેરે. ના ભાઈ ના, આપણા સર્વશક્તિમાન ભગવાનને કોઈ જ વિશેષણ કે ઉપનામની જરૂર નથી. એમને જરૂર નથી અને એમને જરૂર છે માટે આપણે એમને વિશેષણોથી નવાજીએ છીએ એવું પણ નથી. ભગવાન માટે કોઈ વિશેષણ અનાયાસે હૃદયમાંથી ઉદ્ભવે છે. એ એટલા માટે કે ભગવાનના ગુણોથી આપણે પ્રભાવિત થયા છીએ. જેમ કે કોઈ સુંદર દ્રશ્ય કે સુંદર નજારો જોતા અનાયાસે મોંમાંથી નીકળી જાય, વાહ શું સુંદર, માર્વેલિયસ. એ સુંદર દ્રશ્ય કે નજારાને કોઈ જરૂર નથી તમારા ઉદ્ગારોને. ન તો આપણે એમની પાસેથી કાંઈ લઈ લેવું છે કે કાંઈ માંગી લેવું છે, પણ હૃદયમાં અહોભાવ ઉદ્ભવતા ભગવાન માટે અનાયાસે ઉદ્ગાર નીકળી જાય છે. એનો અર્થ એ નથી કે તમારે ભગવાન પાસેથી કાંઈ લેવું છે, કાંઈ યાચના કરવી છે માટે તમે એને મસ્કા મારો છો, એવું નથી ભાઈ. ગૌતમ સ્વામીને 24 તીર્થંકર પાસેથી શું લઈ લેવું હતું, છતાં લોગસમાં ગાથા નંબર 5, 6, 7 એમાં ભગવાનને વિશેષણોથી નવાજ્યા જ છે ને. છેલ્લી ગાથા જુઓ, ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મલ ચંદેસુ નિર્મલેરા, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ આપનારા, સમુદ્ર જેવા ગંભીર. આ બધા ભગવાનને સંબોધેલા વિશેષણો જ છે. નમુત્થુણમ સૂત્ર જુઓ, એ તો ઇન્દ્રે ભગવાનને કરેલી પ્રાર્થના છે. શું ઇન્દ્રને ખબર નહોતી કે ભગવાનને કાંઈ વિશેષણોની જરૂર નથી, કે પછી ઇન્દ્રને કાંઈ માંગણી કરવી હતી ભગવાન પાસે? છતાં આખું નમુત્થુણમ સૂત્ર ભગવાનને સંબોધેલા વિશેષણોથી જ ભરેલું છે. ભગવાનનો જન્મ થાય છે તે જાણી અતિશય આનંદિત થતા ઇન્દ્રના મુખમાંથી અનાયાસે સરી પડેલા શબ્દો છે. માટે કોઈ ભક્ત ભગવાનના ગુણોથી, ભગવાનની અપૂર્વ સાધના અને સિદ્ધિથી, ભગવાને મેળવેલા સર્વોચ્ચ સ્થાનથી જો કોઈ પ્રભાવિત થઈ ભગવાન માટે કોઈ વિશેષણોનો પ્રયોગ કરે તો એમાં કાંઈ જ ખોટું નથી. ભગવાનને જોઈએ છે, ભગવાનને જરૂર છે એટલા માટે વિશેષણોથી નવાજ્યા છે એવું છે જ નહીં. ભગવાન તો નિરંજન નિરાકાર છે, એમને શું જોઈએ છે? ભગવાનને આપણે આપણા લેવલ સુધી નીચે લાવીને મૂલવવાની જરૂર નથી. આપણે એક મનુષ્ય બીજા મનુષ્ય માટે એટલું જ વિચારી શકીએ કે જોને કેવા મસ્કા મારે છે. કોઈ કોઈના વખાણ કરતું હોય તો આપણે મગજમાં એટલું જ આવે કે જોને કેવા મસ્કા મારે છે. પણ ભગવાન માટે એવું ના વિચારાય. ભગવાનને સમજવા માટે 1-2 પગથિયા ઉપર ચડવું પડે, ત્યારે સમજાય કે ભગવાનને માટે આવા વિશેષણો ઉદ્ભવવા સહજ છે. અને ભગવાન પાસે કોઈ ભૌતિક માંગણી કરવી યોગ્ય પણ નથી. જે આખું રાજ્ય આપી શકે એમ છે, એમની પાસે એક ઘર કે બંગલો ના મંગાય. ભગવાને પોતે જંગલમાં રહી
સાધના કરી પોતે પોતાના કર્મનો ક્ષય કરી સિદ્ધિ પદને પામ્યા છે. એવા સિદ્ધ ભગવંતો મને મોક્ષ આપો. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, મોક્ષ આપો. જો ગૌતમ સ્વામી જેવા 4 જ્ઞાનના ધણી તીર્થંકરો પાસે સિદ્ધિપદ માંગતા હોય તો આપણે કેમ નહીં? આપણે એમ વિચારવાની જરૂર નથી કે મારામાં યોગ્યતા છે કે નહીં, હું મોક્ષ માંગુ કે નહીં. અરે ભાઈ, તારે માંગવું જ છે તો સર્વોચ્ચ પદ જ માંગ ને. તારી શું યોગ્યતા છે, તને શું આપવું તે આપનાર બરાબર જાણે છે. તો ભાઈ, તું ઘઉંનું જ ખેતર માંગને, ઘાસ તો એની જાતે ઉગી નીકળશે. ઘાસ માંગવાની જરૂર નથી. ભાઈ, તું પૂરું ઘર જ માંગને, બારી બારણા તો એની સાથે જ મળી જશે. એ માંગવાની જરૂર નથી. અગર તું મોક્ષની કામના કરે છે તો મોક્ષ મળતા પહેલા કેવળ જ્ઞાન જરૂર થશે. ને કેવળ જ્ઞાન થશે તો તું ધાર્મિક રીતે અજ્ઞાન વ્યક્તિને જૈન ધર્મના સાચા મુકામ તરફ દોરી શકીશ. જે તારે બીજાને આપવું છે તે પહેલા તારે તો મેળવવું પડશે કે નહીં? મારે કોઈને 50 રૂપિયા આપવા હશે તો 100 રૂપિયા મારા ખિસ્સામાં જોઈશે કે નહીં? તો પહેલા હું પુરુષાર્થ કરી કેવળ જ્ઞાન મેળવું, પછી બીજાને આપું. ભગવાને એ જ તો કર્યું. 12.5 વર્ષ સુધી સાધના કરી, 12.5 વર્ષ સુધી સંપૂર્ણ મૌન પાડ્યું. એ મંથનમાંથી કેવળ જ્ઞાન રૂપી જે માખણ નીકળ્યું તે લોકોને વહેંચ્યું. તો જેણે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે એની પાસે સર્વોચ્ચ પદની માંગણી કરવી એમાં કાંઈ ખોટું નથી. સંસારમાં ગળાડૂબ બેઠેલા માનવી ક્યારે આધ્યાત્મ તરફ પગલાં ભરી લેશે અને ક્યારે મોક્ષના મંડાણ થઈ જશે એ તો બધી અગોચર બાબત છે. આદિનાથ દાદાનો જીવ લલિતાંગ દેવના ભાવમાં કેવો કામાસક્ત હતો. છેલ્લા ભાવમાં પણ 100 પુત્ર અને 2 પુત્રી હતી, છતાં તે જ ભવે તીર્થંકર પદ પામી મોક્ષે ગયા કે નહીં. મહાવીર સ્વામીના મોક્ષનું મંડાણ 24 ભાવ પહેલા નૈસાર કઠિયારાના ભાવમાં થયું હતું. અરે દ્રઢ જેવું હત્યારો તે જ ભાવમાં મોક્ષ પામ્યો. કોના મોક્ષ તરફના મંડાણ કયા ભાવમાં કયા નિમિત્તથી થશે તે તો કેવળ જ્ઞાની જાણે. શું જય વિરાયમાં દરરોજ ભગવાન પાસે આપણે ચૈત્યવંદન કરતા, બોધિબીજની માંગણી નથી કરતા? ભગવાનને અનેક વિશેષણોથી નવાજવામાં આવ્યું છે એવું ભક્તામર સૂત્ર આપણે રોજ નથી બોલતા? અને શું જય વિરાય અને ભક્તામરના રચયિતાને એ ખબર નહોતી? એ આપણાથી તો વધારે જ્ઞાની હતા ને. આપણે એનાથી વધારે જ્ઞાની તો નથી ને. છતાં એમણે ભગવાનને કેટલા વિશેષણોથી નવાજ્યા છે. ભગવાન પાસે મોક્ષની માંગણી કરી છે. તો આપણે ભગવાન પાસે જેની પાસે જે છે એમને મેળવ્યું છે એ એમની પાસે માંગવામાં કોઈ કંઈ જ રોંગ જણાતું નથી. બાકી તો ચોઇસ ઇઝ યોર્સ. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.